આના વગરનું નકામું છે. અમે ગાડી લઈએ ને એટલે પેલા અમારે આ તો હોય ને હોય જ, પછી જ ગાડી હાંકવાનું ચાલુ કરીએ. દ્વારકાધીશ, રાધે રાધે, જય મા મોગલ. તો કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં જ હશો. તો અત્યારે એને આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને અત્યારે એને આપણે વાડીએ જવાનું છે. ને હા, કે આપણે જામનગર શું કરવા ગયા હતા એ મેં તમને હજી સુધી નહોતું કીધું કે આપણે જામનગર શું કરવા ગયા હતા અને શેના માટે ગયા હતા. ચાલો હું તમને બતાવું છું કે આપણે જામનગર શેના માટે ગયા હતા. આપણે એને આના માટે ગયા હતા. હમણાં બતાવું તમને, અંદરથી પણ બતાવું, સાઈડમાંથી પણ બતાવું. જોઈ લો. ચેનલ લોગો નાખી દીધો છે. જેમાં છે ને વાડી જવા માટે ટિફિન ભાત બધું ભરે છે. તો વાડીએ જઈએ તો હું કરીએ ત્યારે હું કરું વાડીએ જઈએ તો બિયાની ધૂળ ને હું તો વીણાય ને બરાબર છે. સાફ થઈ જાય એ બધું ત્યાં ક્યારાઓમાં માંડવી વીણાય ફેર બેસીને શું કરું ક્યારાઓમાં વીણાઈ જાય ને. તો તમને આપણે નવી ગાડી કેવી લઈ ગઈ? મસ્ત છે. મસ્ત છે. તો હવે તમારે શીખવાનું શું લખવાનું? ઠીક છે ને કામ બામ બધી પતી જાય ને પછી આગળ હું શીખવી મારે હું શીખીને આગળ કરવી કામ બામ પતી જાય ને પછી શીખશું. હરખ તો જોઈ ને શીખવાનું. શીખે તો ખરે ને આવ્યા મેરે કે મને શીખવાનું જો. હા મને કેટલી ચાલ લખાઈ કેટલી હા તો લઈ જાવ. ઉભા દઈ દઉં. સાંભળ લીધું. જોઈ લ્યો અંદરથી. જો ભાઈ હે ને મારે આના સિવાય છે ને બધી નકામું છે. બરાબર, એક આ અને એક આ, એના સિવાય મારું બધું નકામું છે. જો અંદરથી આવી લાગે. પાછળ ઢીંગલા પડ્યા છે. સાબિયો તમે મેલતું તો હાલે ને ગાડીમાં પડ્યું રહી છે. ગાડી નક્કી ન હોય ક્યાં જતી હોય. ફેરે રાખો. એ માતાજી ઘોડોમાં જે મને વાડીએ જવું હોય ને તો ફોર વ્હીલ લઈને જાય. હવે મોટરસાયકલ મુજે તને કહું કે ફોર વ્હીલ લઈને જા. મોટરસાયકલ લઈને જવાય. અર્જુન ક્યાં લઈ ગયો તો? અર્જુન જ્યાં લઈ ગયો તો ધણે જ લઈ ગયો તો. દૂધ બોટલ પીવાનું કેતો હતો. કોણ ગયા હે તો લઈને દૂધ? આપણે બે ગાડીમાં થઈ ગયા. હા કે હા જય મોબાઈલમાં
ક્યાં લીધું દ્વારકાથી એ લીધું ભીમરાણાથી. ભીમરાણાથી મોગલમાં જઈને જોતો ઓલે ખરે ઓલી ગાડી લીધી તો ત્યાંથી જ લીધું હતું. ભીમરાણા તો ઈ ક્યાં જોતો તો અહીંયા ભીમરાણાથી જ લીધું હતું. ના અહીંયા ભીમરાણાથી જ લીધું. મને તો નથી લઈ જતો ભીમરાણા મને લઈ જા ભીમરાણા એકલો જઈ આવું તો એમ તો ન કીધું કે હાલ મમ્મી આવું બહુ હોય તો તો હમણાં જવાનું જ છે. હમણાં જવાનું જ છે આપણે પગોડા જ આવું પગોડા. એ તો તું 100 વર્ષથી વાતો કરે ઓહો આપણે આ બે ગાડીમાં આના વગરનું નકામું છે. અમે ગાડી લઈએ ને એટલે પેલા અમારે આ તો હોય ને હોય જ, પછી જ ગાડી હાંકવાનું ચાલુ કરીએ. હે કા હા એ વાત હાચી કે ખોટી? હાચી તો પછી એના વગર આપણે બધી નકામું છે. માતાજી તો પેલા હોય ને અમારે મોગલમાં પેલા હોય હો. એ તો કહું માતાજી તો પેલા જ હોય ને હાલો તો વાડીએ પગીને મળીએ. વાડીએ પૂગી ગયા છે આપણે. હા આમાં આપણે હે ને ઘઉંનું વાવેતર કર્યું છે બરાબર. જોઈ લો ના અમારા જીવીમાં આ થોડીના ઢીકલા વીણવાના છે. ઓ જીવીમાં ના મેં શાકના દાગા થઈ ગયા લે બરાબર છે. શું કર ચાલો તો હવે હું જાઉં છું દુકાને. વી જાય લાગે છે હા વિજયભાઈ છે અને મારે અહીંયાથી લગભગ અમરાપુર જવાનું થાય અટાણે. નાડી તૂટી ગઈ ને લેવા કેવા નડી સર્વિસ સ્ટેશન. તાર નડી કેમ કરીએ પ્રેશર એટલું આવતું હોય ને તો નળી તૂટી જાય. હાલો અત્યારે આપણે દુકાને જઈએ. મસ્ત મજાના દુકાને પૂકી ગયા છે ને ભાઈ જો તડકે છે અને થોડીક ટાઢ લાગે છે. ટાઢ લાગે ને એટલે તડકે હોતો છે ભાઈ. હવે આગળ થોડું કઈ કામ હે તો પતાવી લઈએ અમે, પછી આગળ ફોન આવે તો અમારે નીકળવાનું છે અમરાપુર. અહીંયા મળશું આપણે આગળ. મસ્ત મજાના અમરાપુર પહોંચી ગયા છે હું અને સરવણભાઈ બે. જોઈ લો આપણે વિપુલભાઈ આપણા વ્લોગમાં આવતા હોય ને એના મકાન બને છે. વિપુલભાઈ આવે છે રસ્તામાં છે તો આવીને અમે રાહ જોઈએ છે ક્યારના. હવે આવી જાય તો બોલાવીને એ પોતે જ ફરાર થઈ ગયો ક્યાં ગયો હોય. હવે આવે છે પછી ખબર પડે ક્યાં ભાઈ સાહેબ રખડે છે એ. હાલો આવે પછી મળીએ ને. કયા રખડવા નીકળી ગયા અમને બુદ્ધ ચડાવી અને આ તમે રખડવા નીકળી આવી તમારી કઈ લાયકાત કેવાય છે? ચાલ ચાલ અંદર ચાલ. હા અંદર બેહી કયા ના રાહ જોતા હતા તારી? આપણા બેન ના ઘરે મસ્ત મજાનું જમી લીધું. આ ભાઈ જો જમીન ઉભો થયો. શું છે? હા કુંભકર્ણ થી જમે છે. હા અમારા બેન ને ઘેર છે ને અમારે મકાન નું કામ હાલે ને એટલે બેન થોડીક છે ને નવરી આમાં નથી થતી બધી માંથી પીંગણીઓ માંથી. અમારો ભાણો જોવો છે ને કેવો હરમાઈ ગયો બિચારો. મામા હાવ ગાંડો. મજાના અત્યારે છે ને વિપુલ અમને દેવાળિયા પાર્ક લઈને આવ્યો છે. ચાલો આને ભાઈ ને મજા આવી એટલે રખડવાની. શું કેવું વિપુલ તારે?
દેવાડિયા પાર્ક ઉતરતો ને એકદમ મસ્ત સિંહ જોવા હોય તો અહીંયા મળી જાય જા લોકો. હા સિંહ દેખાય હોય ને બહુ મજાને અત્યારે અમે ઉપર ચડી ગયા. અહીંથી તમને લોકેશન બતાવું ને. જો ગીર મજા આવી એટલે કઈ ઘટે જ નહીં. વાતાવરણ કઈ ઘટે જ નહીં. બધે જોવું તો ખરા તમે. આખું જંગલ જ છે. શું કહો? અરે કઈ કીધું નહીં. અરે મજાના અત્યારે નીચે ઉતરી ગયા હે ઉપરથી. તો કેટલું ઊંચું થઈ. ડ્રાઈવરનું છે આ બધી છે ને આપણે જંગલ સફારી માટેની બસો છે. જોઈ લો કેટલી છે. આ બધી તમને છે ને જંગલમાં અંદર આપણે શું કહે સિંહ બતાવવા માટે લઈ જાય છે. ખાલી કા? અત્યારે દેવાડિયાથી નીકળી ગયા છે અમે અને ફરવાની મજા જ આવી ઘટે નહીં. તમારે કોઈને આવવું હોય જોરદાર મજા આવે એવું છે અહીંયા. ઘણી બધી સુવિધા એવી છે કે હજી અમે બહુ ઓલી નથી જોઈ કેમ કે અમારે થોડીક ઉતાવળ છે. અને આ તો આ વિપુલ છે ને ધરાડ અહીં લઈને આવ્યો હતો. હાલો ને હાલો હાલો ને હાલો મજા આવી કે નહીં મજા એટલે કઈ ઘટે નહીં. પણ જોવું ને અંદર એમ બહુ મજા આવે એવું છે. આવજો કોકની ગીરમાં દેવળિયા પાર્ક. દેવળિયા પાર્ક ગાડી આપણી પાસે છે 80 વાળી 4 વ્હીલ દ્વારકા જામનગર ઓખા વાર સોમનાથ બરોબર ભાડું રિઝનેબલ લેવામાં આવશે હા બસ એમ. ખાલી 20 રૂપિયા કિલોમીટર હોય નહીં.